ઝાલોદ ડોક્ટર એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે તારીખ 17/8/2024 શનિવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી અનુસાર ઝાલોદ ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તામાં બનેલ દુઃખદ ઘટનાને અંગે વિરોધ દર્શાવ્યો હતો। મોટા પ્રમાણમાં નગરના ડોક્ટરો, મેડિકલ સ્ટોર અને લેબોરેટરી સંચાલકો આ વિરોધમાં જોડાયા હતા। જો કે કહી શકાય કે ઝાલોદ ડોક્ટર એસોસિએશન મેડિકલ તેમજ પેરામેડિકલ સભ્યો દ્વારા કલકત્તામાં ડોક્ટર યુવતી સાથે થયેલા દુઃખદ ઘટનાને વખોડી હતી તેમજ મહિલા તબીબ સાથે થયેલા દુરાચારને કારણે ડૉક્ટર પરિવાર સાથે જોડાયેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા છે। જ્યારે દેશમાં બીમારી લાગતી હોય છે ત્યારે કોઈપણ ઇમરજન્સી સેવાઓ આપવાની હોય ત્યારે દરેક ડૉક્ટર પોતાની પ્રાથમિક ફરજ સમજી દેશને સેવા સદા અર્પણ કરતો હોય છે। ત્યારે મહિલા તબીબ સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે। તેને લઈને ડૉક્ટર સાથે સંકળાયેલા ડૉક્ટર સેવા સાથે સંકળાયેલા તમામ લોકો પોતાને અસુરક્ષિત સમજી રહેલા છે। ત્યારે તબીબ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનું વિચાર્યા વગર દર્દીનો વિચાર કરે તેવા માટે ડૉક્ટર આજે સુરક્ષિત નથી તેનું શું કરવું તેવા પણ એક મોટા સવાલો ઊભા થવા પામ્યા છે। આ હિંસા કૃત્ય લઈને તમામ તબીબ સલામતી સુરક્ષા માટે સરકાર ગંભીર પગલાં લે તેમજ આ ગંભીર દુઃખદાયી ઘટનાને લઈને તમામ ડૉક્ટર, ફાર્માસિસ્ટ, પેરામેડિકલ સાથે જોડાયેલા તમામ લોકો જેઓ કે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી આમાં સંડોવાયેલા અને દોષિત તમામ લોકોને કડકમાં કડક સજા થાય તે માટે માંગ પણ કરાઈ છે। આરજી કેર મેડિકલ કોલેજમાં જે ઇન્ટર્ન તબીબનું બળાત્કાર અને મર્ડર થયેલું હતું એના વિરોધમાં દેશવ્યાપી હડતાલમાં ઝાલોદ ડૉક્ટર એસોસિએશન પણ જોડાયું છે અને એના ન્યાય માટે ઝાલોદ ડૉક્ટર એસોસિએશન તથા પેરામેડિકલ સ્ટાફ તથા લેબોરેટરી અને સરકારી દવાખાના નર્સો અને બધાએ આ રેલીમાં જોડાયા છે અને મામલતદારશ્રીને આવેદન આપેલું છે અને એવી આશા રાખીએ કે અમને ન્યાય મળે, અમારું સંરક્ષણ થાય અને આપણી જે લેડી ડૉક્ટર્સ છે એમની સુરક્ષાનું હંમેશા માટે ધ્યાન રખાય, આટલી અપેક્ષા અમે રાખીએ છીએ।